વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કુદરતી સંસાધન પાઠ આપણે ભણ્યા, બરોબર. તમને બધાને મજા આવી હશે, બરોબર. હવે આપણે આજે એક નવો જ પાઠ અર્થશાસ્ત્રને અનુલક્ષીને આર્થિક વિકાસ એ જોવાનો છે. તો આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વૃદ્ધિ અને વિકાસ આ બે વચ્ચેનો કયો તફાવત છે એના વિશે આપણે જોવાનું છે. અને એ સિવાય આપણે એ જોવાનું છે કે આપણા દેશમાં કેવી રીતે એ વિકાસ થઈ રહ્યો છે અને આપણો દેશ જે છે એ કઈ કેટેગરીમાં આવે તો એના અનુસંધાનમાં આપણે આગળ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો જ પાઠ આર્થિક વિકાસ એ આપણે જોઈએ. તો પહેલો જ શબ્દ છે કે આર્થિક વિકાસ. કોઈ પણ દેશનો વિકાસ શેના આધારે એ માપવામાં આવે છે? તો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, અને એ દેશની જો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો આપમેળે એ જે માથાદીઠ આવક જે છે એમાં પણ વધારો થાય, અને એના કારણે એમ કહેવાય કે લોકોનું જીવન ધોરણ સુધરે. તમને એવો શબ્દમાં પ્રશ્ન થાય કે જીવન ધોરણ એટલે શું, માથાદીઠ આવક એટલે શું? તો માથાદીઠ આવક એટલે કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક ને એ દેશની વસ્તી વડે ભાગવામાં આવે તો એ જે મળે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક એ વિકાસશીલ દેશોમાં અલગ હોય છે, વિકસિત દેશોમાં અલગ હોય છે, અને એમાંય કયા આધારે એ નક્કી કરવામાં આવે છે એના વિશે આપણે આગળ જોઈએ. તો આર્થિક વિકાસ એટલે કે કોઈ પણ દેશનો રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થાય, માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોનું જીવન ધોરણ સુધરે. જીવન ધોરણ એટલે કે પ્રાથમિક સગવડો, આરોગ્ય, શિક્ષણ, બેન્કિંગ, આવી બધી જે સવલતો છે એ લોકોને મળે તો એમ કહેવાય કે જીવન ધોરણ ઊંચું આવ્યું છે. તો એકબીજા ઉપર એકબીજા નિર્ભર છે. આ ત્રણેય પરિબળો એકબીજા ઉપર નિર્ભર છે. અને આગળ વાત કરીએ તો એમ કહેવાય કે આર્થિક વિકાસ એમ કહેવાય કે કોઈ પણ દેશની આવકમાં વધારો થાય તો એ થઈ શકે. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત કયો હોઈ શકે? તમને એવો પ્રશ્ન થાય કે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ એટલે શું? તો વિકાસ અને વૃદ્ધિ એ બે શબ્દને સમજવા બહુ અઘરા છે અને ઓમ સરળ છે. આપણે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ બાળક હોય તો એના અંગ ઉપાંગમાં અને એની હાઇટમાં જ્યારે વધારો થાય ત્યારે આપણે કહી શકીએ કે આ બાળકની વૃદ્ધિ થઈ છે. શાના આધારે કહી શકીએ? કે એના બાહ્ય રીતે આપણે દેખી શકીએ છીએ, એટલે આપણે એમ કહી શકીએ કે આ બાળકની શારીરિક વૃદ્ધિ થઈ છે. એવી રીતે એના લાગણી, એના ભાવો, આ બધું જે છે એ વિકાસ છે. શું છે? વિકાસ છે. એને જોઈ શકાતો નથી પરંતુ મહેસૂસ કરી શકાય. એમ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ દેખી શકાય, આર્થિક વૃદ્ધિ થાય એને દેખી શકાય, પણ વિકાસ એનો અહેસાસ થાય. જીવન ધોરણ લોકોનું ઊંચું આવે, રહેન સહેનમાં તફાવત જોવા મળે ત્યારે ખબર પડે કે આ દેશનો વિકાસ થઈ રહ્યો છે. એટલે કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ આ બે એક સિક્કાની બે બાજુ કહી શકાય, એકબીજા ઉપર એકબીજા નિર્ભર છે. કોઈ પણ આર્થિક વૃદ્ધિ જે છે દેશની એ હંમેશની માટે વિકાસની પૂર્વ શરત છે. શું છે? પૂર્વ શરત છે. એટલે કે વિકાસ થાય તો જ આર્થિક વૃદ્ધિ એ શક્ય બને. આપણે જોઈએ તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જોઈએ તો વિકાસની પ્રક્રિયાને આધારે તો આર્થિક વિકાસ છે એ ગુણાત્મક છે. હમણાં આપણે આગળ ચર્ચા કરી કે એનો અહેસાસ કરી શકીએ આપણે. જ્યારે આર્થિક વૃદ્ધિને આપણે દેખી શકીએ એટલે કે પરિમાણાત્મક છે. કેવું છે? પરિમાણાત્મક. એટલે કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક છે. તો એનો પહેલો તફાવત વિકાસની પ્રક્રિયાને આધારે જોયો. અર્થતંત્રમાં થતા પરિવર્તનો આધારે તમે જુઓ કે નવા નવા પરિવર્તનો એ આવ્યા જ કરે છે, કારણ કે સંસારમાં પરિવર્તન એ શાશ્વત છે અને થાય જ છે અને થશે. તો પરિવર્તન એટલે કે તમે જુઓ કે પહેલાના સમયમાં ખેડૂતો જે છે એ જૂની
પુરાણી જે પદ્ધતિઓ અને જૂના પુરાણા જે સાધનો હતા એનો ઉપયોગ કરી અને ખેતી કરતા, એના કારણે જે ઉત્પાદન આવતું એ પોતાના સીમિત રહેતું કે બહુ ઓછું ઉત્પાદન આવતું. અત્યારે નવા નવા હાઇબ્રિડ બિયારણો, નવા નવા સાધનો જેવી કે ટ્રેક્ટર, થ્રેશર, આ બધા આધુનિક સાધનો દ્વારા, એમ કહેવાય નવા બિયારણો દ્વારા ઉત્પાદન ખેતીનું વધ્યું. તો આ શું છે? પરિવર્તનના આધારે, કારણ કે પરિવર્તન થયું, ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું અને એના કારણે ઉત્પાદન પણ વધ્યું અને દિવસે ને દિવસે જે ખેડાણ લાયક જે જમીન હતી એમાં વધારો થવા માંડ્યો. કારણ કે ઘણી બધી જમીન એવી હતી જે પડતર રહેતી, પણ એમ કહેવાય કે પરિવર્તનના કારણે, લોકોમાં જાગૃતતાના કારણે એમ કહેવાય કે ખેતીમાં એમ કહેવાય કે જમીન, જે ખેડાણ લાયક જમીન જે છે એમાં પણ એ વધારો થતો જોવા મળ્યો. વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં જોઈએ તો એમ કહેવાય કે વિકસિત દેશ હોય, દાખલા તરીકે અમેરિકા, બ્રિટન, આ બધા જે વિકસિત દેશો છે, તો એની રાષ્ટ્રીય આવકમાં જ્યારે વધારો થાય તો એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. કારણ કે ઓલરેડી આ બધા દેશ વિકસિત થઈ ગયા છે, એટલે વિકાસશીલ નથી, અને એમાં રાષ્ટ્રીય આવકમાં વધારો જે થાય એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહી શકાય. જ્યારે કોઈ પણ વિકાસશીલ દેશ, જેમ કે ભારત, આપણો દેશ કેવો છે? વિકાસશીલ, એટલે કે વિકસિત તરફ આગળ વધી રહ્યો છે, બરોબર? તો વિકાસશીલ દેશ એમાં રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થાય તો એને વિકાસ કહેવાય. શું કહેવાય? એને આર્થિક વિકાસ કહેવાય, બરોબર? એટલે બે શું કહેવાય કે વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં પણ એમ કહેવાય કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ બેનો તફાવત ભિન્ન હોય. તો આગળ આપણે જોયું કે આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત મુખ્યત્વે 3 બાબતો ઉપર હોય: વિકાસની પ્રક્રિયાના આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનો આધારે, વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભના આધારે, બરોબર? હવે આપણે આગળ વાત કરીએ તો વિકાસશીલ દેશના લક્ષણો કહી શકાય, કયા કયા હોઈ શકે? વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કયા હોય? તો આપણે આગળ ચર્ચા કરતા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કયા હોઈ શકે? તો વિશ્વ બેંક 2004ના વિશ્વ વિકાસ અહેવાલના મુજબ કે જે દેશની આવક $735 કરતા ઓછી હોય તો તેવા દેશોને વિકાસશીલ દેશો કહી શકાય. તો વિકાસશીલ દેશમાં કયા લક્ષણો જોવા મળે? તો એનું પહેલું જ જે લક્ષણ જે છે, નીચી માથાદીઠ આવક. કારણ કે માથાદીઠ આવક કેમ નીચી હોય? રાષ્ટ્રીય આવક એકદમ ઓછી હોય અને વસ્તી વૃદ્ધિનો દર જે છે એ ખૂબ જ વધારે હોય. એના કારણે શું થાય? માથાદીઠ આવક પણ કેવી આવે? નીચી આવે. એટલે કે વસ્તી વૃદ્ધિનો દર પણ ખૂબ જ વધુ હોય, એના કારણે શું કહેવાય કે એ પોતાની જરૂરિયાતો એ પૂરી ન થઈ શકે અને એના કારણે જીવન ધોરણ પણ કેવું હોય? એકદમ નીચું હોય. જે પ્રાથમિક જે સુવિધાઓ જે છે, જેમ કે આરોગ્ય, શિક્ષણ, આ બધું પણ એમને મળતું નથી. એટલે એના કારણે એમ કહેવાય કે ગરીબીમાં ધકેલાઈ જાય છે અને એનું મુખ્ય કારણ શું હોય? માથાદીઠ આવક. માથાદીઠ આવક એમ કહેવાય કે 2 પ્રકારની હોઈ શકે, કે શહેરમાં વસતા લોકોની અલગ હોય અને ગામડાઓમાં વસતા જે લોકો જે છે એની પણ માથાદીઠ આવક એ અલગ હોય છે. તો એના અંતર્ગત આપણે બીજો જે જોઈએ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોનો બીજો મુદ્દો, વસ્તી વૃદ્ધિ દર. હંમેશને માટે વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર હંમેશને માટે ઊંચો હોય છે. આપણને ખબર છે કે આપણો ભારત દેશ એ બીજા ક્રમે છે વસ્તી વૃદ્ધિ દરમાં. એના કારણે તમે જુઓ કે ઘણી બધી સમસ્યાઓ આપણને ઊભી થાય છે. માથાદીઠ આવકમાં એકદમ ઓછી જોવા મળે, કારણ કે વસ્તી વૃદ્ધિ દર, વસ્તી જેમ વધે એની જરૂરિયાતો પણ વધે અને જરૂરિયાતો વધે તો એ જે છે એ બધામાં વહેંચાય અને એના કારણે ભાવ વધારો, ગરીબી, ભૂખમરો, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ પણ વધે છે. એટલે વસ્તી વૃદ્ધિ દર એમ કહેવાય કે વિકાસશીલ અર્થતંત્રમાં એ ઊંચો હોય તો 2% પણ વધારે હોય. 2% પણ વસ્તી વૃદ્ધિ દર જે દેશમાં વધારો હોય તો એ પણ એમ કહેવાય કે વિકાસશીલ દેશનું એક લક્ષણ છે. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. તમે જુઓ કે વિકાસશીલ દેશોમાં ઉદ્યોગો અને બીજું એમ કહેવાય કે એકદમ ટેકનોલોજીનો અભાવના કારણે લગભગ જે લોકો જે વસે છે એ કૃષિ ઉપર, ખેતી ઉપર એ નિર્ભર હોય છે અને એમાં કહેવાય કે ખેતીનો જે સમયગાળો છે એ ચોમાસા આધારિત ખેતી હોય છે. તો એમ કહેવાય કે એના કારણે
પણ ઘણીવાર એમ કહેવાય કે જે આપણો ખેડૂત દિવસે ને દિવસે એ દેવામાં ડૂબી જાય છે અને એમ કહેવાય કે વધારે એ ગરીબ બને છે અને એના કારણે રાષ્ટ્રીય આવકમાં પણ ઘટાડો જોવા મળે છે અને એના કારણે પણ દેશ એ વિકાસશીલ એ રહે છે. કારણ કે ખેતીનો ફાળો રાષ્ટ્રીય આવકમાં કેટલો છે? 25%. સૌથી વધારે 25% છે. અને તમે જુઓ કે અત્યારે પણ જે નવી જે ટેકનોલોજી છે, ટપક સિંચાઈ પદ્ધતિ, ટ્રેક્ટર, થ્રેશર, હાઇબ્રિડ બિયારણો, આજે પણ અમુક વિસ્તારોના ખેડૂતોને મળતા નથી અને એના કારણે ઉત્પાદન જે પરંપરાગત જે ઉત્પાદન આવે છે અને ઉત્પાદનમાં વધારો પણ એકદમ ઓછો એ જોવા મળે છે. તો કૃષિ ક્ષેત્ર પર અવલંબન એ પણ વિકાસશીલ અર્થતંત્રનું એક લક્ષણ છે. એના પછીનો ટોપિક છે આવકની વહેંચણીની અસમાનતા. તમે આપણને ખબર જ છે કે ગુજરાતીમાં ખૂબ સરસ મજાની છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોહેલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. અર્થાત કે આવકની અસમાનતા. જેના પાસે આવક છે, પૈસા છે, એના પાસે અઢળક છે, ક્યાં મૂકવા એ પ્રશ્ન છે. અને જેના કને નથી એના કને એમ કહેવાય કે 2 ટંકના ખાવાના પણ ફાંફા છે. આ શું છે? આવકની અસમાનતા છે. શું છે આપણા દેશમાં? આવકની અસમાનતા. અને એના કારણે પણ આપણો એમ કહેવાય કે વિકાસશીલ અર્થતંત્રમાં આપણો સમાવેશ થાય છે. તો આવકની વહેંચણીની અસમાનતા તમે જોઈએ કે દેશના ટોચના ધનિકો જે છે એ લોકોનો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે અને એમ કહેવાય કે ગરીબ લોકોનો હિસ્સો ફક્ત કેટલો છે? 10% જ છે. તો આના કારણે આ તમે જુઓ આટલી મોટી અસમાનતા છે. એટલે જ કહેવાય છે ને એક મસ્ત કે ધનિક ભારતમાં ગરીબ લોક વસે છે. એવું નથી કે આપણો દેશ ગરીબ છે. પ્રાચીન સમયથી આપણે જોઈએ, પ્રાચીન સમયમાં પણ આપણે વાત કરીએ કે એમ કહેવાય કે આપણા દેશમાં ખૂબ જ સમૃદ્ધિ હતી, પણ એમ કહેવાય કે આજે પણ છે. પણ મુખ્યત્વે બાબત એ છે કે આવકની અસમાન વહેંચણી છે. શું છે? અસમાન વહેંચણી છે. એના કારણે આપણો દેશ એ ગરીબી તરફ ધકેલાઈ જાય છે. એના પછીનો પ્રશ્ન છે બેરોજગારી. એમ કહેવાય કે ગરીબી, બેરોજગારી ને શિક્ષણ, આ 3 મુખ્યત્વે અત્યારે એ સમસ્યાઓ છે. બેરોજગારી, તો બેરોજગારીના પણ અલગ અલગ પ્રકાર છે. પ્રચ્છન્ન છે, ઔદ્યોગિક બેરોજગારી છે, શિક્ષિત બેરોજગારી છે. તમને એવો પ્રશ્ન થાય કે બેરોજગારી એટલે શું? બેરોજગારી એટલે જેની કામ કરવાની ક્ષમતા છે, બજારના પ્રવર્તમાન દરમાં પણ જે પૈસા આપે એમાં પણ કામ કરવા એ તૈયાર છે, આવડત છે, શક્તિ છે, છતાં પણ જેને કામ મળતું નથી એને બેરોજગાર કહેવાય. તો બેરોજગારોનું પ્રમાણ આપણા દેશમાં 3% કરતાં પણ વધારે છે. તો મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી એટલે છુપી બેરોજગારી, જ્યાં 10ની જરૂરિયાતો અને 15 કામ કરતા હોય તો ઉપરના 5 જે છે એ છુપા બેરોજગાર કહેવાય. મોસમી બેરોજગારી એટલે કે ઋતુગત એમને રોજગારી મળે, એમ કહેવાય કે ચોમાસા આધારિત ખેતી હોય અને પાછળના મહિનામાં ખેડૂતને બેરોજગાર રહેવું પડે, ત્યારે ટેકનોલોજીના પરિવર્તનના કારણે આવતી બેરોજગારી. એમ કહેવાય કે નવી ટેકનોલોજી આવતા જે જૂની ટેકનોલોજી જાણતા જે કામદારો જે છે એમને નવી ટેકનોલોજી જ્યાં સુધી ન જાણી લે ત્યાં સુધી પણ એમને બેરોજગાર એ રહેવું પડે. એટલે કે ટેકનોલોજીના આધારિત પણ એમને બેરોજગારીનો સામનો કરવો પડે છે. ઔદ્યોગિક બેરોજગારી એ પણ આપણા ત્યાં જોવા મળે છે. એમ કહેવાય કે કોઈ જે દેશમાં એમ કહેવાય કે માથાદીઠ આવક નીચી હોય, વસ્તી વૃદ્ધિ દર ઊંચો હોય અને આવકની અસમાન વહેંચણી હોય, એમ કહેવાય ત્યાં બેરોજગારી હોય જ છે. અને વિકાસશીલ અર્થતંત્રનું આ એક મહત્વનું એમ કહેવાય કે લક્ષણ છે. આગળ વાત કરીએ ગરીબી, તો આપણને પહેલો પ્રશ્ન થાય કે ગરીબ કોને કહેવાય? કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાત અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ, રહેઠાણ, આરોગ્ય, જે સામાન્ય જરૂરિયાતો જે છે એ પણ પૂરી ન કરી શકે ત્યારે એ ગરીબ બને છે. અને બીજું કે આપણે આગળ વાત કરી કે આવકની અસમાન વહેંચણી, કે જેના કને પૈસા વધારે જે છે, મોટા મોટા ઉદ્યોગોકારો, અને એ એમ કહેવાય કે વધારે આવક છે, એમ કહેવાય કે આવકને ખેંચે.
બરોબર, એ જે તવંગર હતા એનાથી પણ વધારે તવંગર બને, અને જ્યારે એમ કહેવાય કે જે ગરીબ જે છે એ દિવસે દિવસે વધારે ગરીબ બને. તમે અત્યારે પણ આપણે ઝૂંપડપટ્ટીઓમાં જોઈએ ત્યારે લોકોનું જીવન ધોરણ જોઈએ, એમની રહેણી કહેણી જોઈએ ત્યારે ખબર પડે કે શા માટે આપણો દેશ વિકાસશીલ છે. તો પ્રાથમિક જરૂરિયાતો પણ જે પૂરી કરવા અસક્ષમ હોય તો એને ગરીબ કહી શકાય. દ્વિમુખી અર્થતંત્ર, એમ કહેવાય કે દ્વિમુખી અર્થતંત્ર એટલે કે બે પદ્ધતિ હોય, બે રીતે અર્થતંત્ર ચાલતું હોય, એક ગામડાનું અને એક શહેરનું. તો એમ કહેવાય કે ગ્રામ્ય વિસ્તારોમાં જે જૂની પુરાણી ખેત ઉત્પાદનની જે સાધનો પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરતા હોય, અને આધુનિક નવી ઉત્પાદન જે પદ્ધતિઓથી અજાણ હોય, અને એમ કહેવાય કે બીજી બાજુ શહેરી બાજુ કે શહેરી ક્ષેત્રમાં જોઈએ તો આધુનિક ઉદ્યોગો વધુ હોય, સગવડો વધુ મળતી હોય, નવી ઉત્પાદન પદ્ધતિઓ વધારે હોય. તો આ બે અલગ અલગ પ્રકારનું અર્થતંત્ર જોવા મળે. એના કારણે આપણે એમ કહી શકાય કે દ્વિમુખી અર્થતંત્ર છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં આખું અલગ હોય અને શહેરી વિસ્તારોમાં આ અર્થતંત્ર અલગ અલગ જોવા મળે છે. તો એના કારણે એમ કહેવાય કે દ્વિમુખી અર્થતંત્ર એ પણ વિકાસશીલ અર્થતંત્રનું એક લક્ષણ છે. પાયાની અપર્યાપ્ત સેવાઓ, પાયાની જે કહેવાય કે મૂળભૂત જે જરૂરિયાતો અને સેવાઓ જે છે એ વિકાસશીલ દેશના લોકોને એ મળતી નથી. તો સામાન્ય વીજળી, વાહન વ્યવહાર, શિક્ષણ, આ બધું પણ એમ કહેવાય કે એને મળતું નથી. એ પણ વિકાસશીલ અર્થતંત્રનું એક લક્ષણ છે કે જે પાયાની કહેવાય કે જે એમ કહેવાય કે જેનો એ જીવન નિર્વાહ માટે એ અગત્યનું જે છે, સમાજમાં ટકી રહેવા માટે જે સેવાઓ અગત્યની છે એ પણ એમને મળતી નથી. આગળનું જે સ્વરૂપ છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપમાં જોઈએ. આ પણ વિકાસશીલ અર્થતંત્રનું એક લક્ષણ છે. કારણ કે આપણો દેશ 25% કૃષિ આધારિત દેશ છે. તો એના કારણે શું થશે કે કૃષિ પેદાશો, બગીચાઓની પેદાશો એ આપણે બીજા દેશમાં નિકાસ કરીએ. તો એ નિકાસ કરીએ ત્યારે એનો ભાવ જે મળવો જોઈએ એ એકદમ ઓછો મળે છે. અને બીજી બાજુ આપણે વાત કરીએ તો આયાતની વાત કરીએ કે મોંઘી મોંઘી ટેકનોલોજી, મોંઘા મોંઘા સાધનો એની આપણે આયાત કરીએ છીએ. એના કારણે શું થશે કે હુંડિયામણ વધશે અને આપણો દેશ એ વધારે ગરીબ બનશે. કારણ કે વિદેશી દેવું વધશે અને એના કારણે એમ કહેવાય કે આપણો દેશ એ વધારે વધારે એ ગરીબ બનશે. તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં આપણે એમ કહેવાય કે એના 9 લક્ષણો જોયા. તો 9 લક્ષણોના કારણે આપણો ભારત દેશ પણ વિકાસશીલ અર્થતંત્રમાં સમાવેશ એનો થાય છે. તો પહેલું કયું? નીતિ માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આના વિશે આપણે જોયું. હવે આપણે આગળ વાત કરીએ છીએ તો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું એના વિશેની ચર્ચા હવે આપણે આગળના પિરિયડમાં કરશું.